એમએના વિદ્યાર્થીઓને આ વર્ષે સિતાંશુ યશેશચંદ્ર એ જે રૂપાંતર કર્યું છે એ નાટક તોખાર અભ્યાસક્રમમાં છે. તોખાર વિશે એક બે દિવસમાં વિગતે વાત કરીશ. આજે તોખારમાંથી ટૂંકા પ્રશ્ન. તોખાર નાટક વાંચ્યા વગર પરીક્ષા આપવાનો વિચાર નહીં કરતા, કારણ કે આ મનોવૈજ્ઞાનિક માનસિકતા એક પાત્રની એ નિરૂપતું, માત્ર એક જ પાત્ર નહીં, જે ડાક્ટર લાલજીનું એનાલિસિસ કરે છે, એને સાજો કરવાની કોશિશ કરે છે, સામે એમની માનસિકતા પણ ખુલ્લી પડતી જાય છે. એટલે ધ્યાનથી વાંચજો આ નાટક. વાત તો ખાલી આટલી જ છે કે લાલજી નામના એક છોકરાએ એક સાથે બધા ઘોડાની આંખ ફોડી નાખી છે અને એટલા માટે એને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો છે. અને પછી એને સાયકાટ્રીના વોર્ડમાં ડૉક્ટર મુનશી પાસે મોકલવામાં આવ્યો છે. અને ડૉક્ટર મુનશી હિપ્નોટિઝમ એની સાથે વધારે ને વધારે કાઉન્સેલિંગ વાતો કરીને એના મનના તળિયામાં, જે મનના ઊંડાણમાં જે સત્ય છુપાયેલું છે કે કેમ એણે આવું કર્યું, એનો જવાબ શોધવા માટે નાટક તમારે વાંચવું જ પડશે. પણ પહેલાં ટૂંકા પ્રશ્ન. તોખાર નાટક એ મૂળ પીટર શેફરનું એક્વસ નામનું જે નાટક હતું એનું રૂપાંતરણ છે. પીટર શેફરનું એક્વસ નામનું નાટક, એનું આ રૂપાંતર છે. પહેલી વાર ભજવાયું 1978માં રંગમંચ પર, પણ પુસ્તક રૂપે પ્રકાશિત થાય છે 1999માં. સિતાંશુ યશેશચંદ્ર આપણા જાણીતા કવિ, નાટ્યકાર, વિવેચક, એમના વિશે તોખારની વાત કરીશ ત્યારે કરીશ, પણ અત્યારે ટૂંકા પ્રશ્ન. સિતાંશુભાઈએ જેમ પીટર શેફરમાં એક્વસ નામના નાટક પરથી તોખાર કર્યું, એ જ રીતે થોમસ હાર્ડીની એક વાર્તા પરથી એમણે વૈશાખી કોયલ નામનું નાટક પણ રૂપાંતરણ કર્યું છે. એમણે આયોનેસ્કોનું નાટક ધ લેસન, એનું રૂપાંતરણ પણ કર્યું છે. તમને પૂછે એક લીટીમાં કે આ નાટક શાના વિશે છે, તો માનસિક સંઘર્ષ, ધર્મ કે આસ્થા વચ્ચેના જટિલ સંબંધોની આસપાસ આ નાટક ગૂંથાયેલું છે. અપરાધ થયો છે કે અપરાધ નથી થયો, એનો વિષય છે. સિતાંશુ યશેશચંદ્ર 19 ઓગસ્ટ 1941માં કચ્છના ભુજમાં એમનો જન્મ. જટાયુ કાવ્ય સંગ્રહ માટે 1987માં એમને અકાદમી એવોર્ડ મળે. 1987માં એમને રણજીતરામ ચંદ્રક પણ મળે, નર્મદ સુવર્ણ ચંદ્રક પણ મળ્યો. 2006માં પદ્મશ્રી, 2017માં એમને સરસ્વતી સન્માન પણ પ્રાપ્ત થયું છે. માદામ બોવારી, જે ફ્લોબેરની નવલકથા છે, એના પરથી જે કેતન મહેતાએ માયા મેમસાબ બનાવ્યું, એ રૂપાંતરણ પણ સિતાંશુભાઈએ કરેલું હતું. ઓડિસીસનું હલ્લેસું કાવ્ય સંગ્રહ 1974માં, જટાયુ 1986માં, વખાર 2008માં. નાટકો એમના બહુ જાણીતા છે. જાગીને જોયું તો, લેડી લાલકુંવર, અશ્વત્થામા, જીવે છે અને હણાય છે આજે પણ, ખગ્રાસ,
આ માણસ મદ્રાસી લાગે છે, કહો મક્કનજી ક્યાં ચાલ્યા, કેમ મક્કનજી ક્યાં ચાલ્યા, આ બધા એમના જાણીતા નાટકો છે. એની અંદર વૈશાખી કોયલ અને તોખાર એ રૂપાંતરણ છે. તોખાર નાટકના પાત્રો તો ડૉક્ટર આશીષ મુનશી, જેમાં નાટકમાં એમને મોટે ભાગે મુનશી જ કહેવામાં આવ્યા છે. એમનું નામ આશીષ મુનશી છે. પત્નીનું નામ સુરેખા. જે પાત્રએ ઘોડાની આંખો ફોડી નાખી છે એનું નામ લાલજી. લાલજીની માં સુભદ્રા, જે ધાર્મિક પ્રકૃતિની છે, ને અશ્વિની કુમારો ને તોખારદેવ ને એવી બધી વાર્તાઓ એણે આ છોકરાના મગજમાં નાનો હતો ત્યારથી ભરેલી છે. પિતાનું નામ નરસંગ. જે ફાર્મ પર, ઘોડાના ફાર્મ પર લાલજી કામ કરે છે એ ફાર્મવાળા વ્યક્તિનું નામ છે ઉસ્માન. કુલ 2 અંકનું નાટક છે અને કુલ 35 દ્રશ્ય છે એની અંદર. એમાં પહેલા અંકમાં 21 દ્રશ્ય અને બીજા અંકમાં 22 થી 35 દ્રશ્ય. આ નાટકનો પહેલો પ્રયોગ 1977માં થયો. મહેન્દ્ર જોશી એના દિગ્દર્શક, જે હવે આપણી વચ્ચે નથી, પણ બહુ જ મોટા ગજાના દિગ્દર્શક. ભારતીય વિદ્યાભવનની અંદર 20 ડિસેમ્બર 1977ના દિવસે આ નાટકનો પહેલો પ્રયોગ થયો. પહેલા પ્રયોગની અંદર ડૉક્ટર મુનશીનું પાત્ર શફી ઇનામદારે ભજવેલું. અનિતા પ્રધાન, જે ડાક્ટર થઈને આવી છે લાલજીને લઈને ડાક્ટર આશીષ મુનશી પાસે, એ પાત્ર, એ રોલ ભજવેલો સ્વરૂપ સંપટ. નારસંગ તલાટી, જે લાલજીનો બાપ છે, એ સમીર ખખ્ખર, જેને નુક્કડમાં ખોપરી કહેતા આપણે, તે સમીર ખખ્ખર. સુભદ્રાબેન એ મિનળ પટેલે ભજવેલું. લાલજીનું સૌથી મહત્વનું પાત્ર એ પરેશ રાવલે ભજવેલું. ટીલાળો, જે ઘોડો છે, અને અન્ય પાત્રો 4-5 બીજા પણ ઘોડા છે. તો ઐરાવતની કથા, અશ્વિની કુમારોની વાર્તાઓ, એવી બધી વાર્તાઓ સાંભળ્યા પછી લાલજીના મનમાં ઘોડા માટે, આપણે ત્યાં આમ પણ ઘોડો એ હોર્સ પાવર, યુવાનીનું પ્રતીક છે, એ આપણે જાણીએ છીએ. અહીં આગળ તમને કોઈ એવું પૂછે કે ઘોડા માટેના કેટલા પર્યાય આ નાટકમાં વપરાયા છે, તો અશ્વ, વાજી, તુરગ, સિંધવ, ઘોટક, તોખાર. અહીં જે કેન્દ્રમાં ઘોડો છે એનું નામ છે ટીલાળો, જેની સાથે લાલજીને એક સ્વર્ગીય આનંદ આવે છે. એના શરીર સાથે શરીર ઘસીને એ જ્યારે અઠવાડિયામાં એકવાર એ જ્યારે નીકળી જાય છે, અને રેવતી નામની છોકરી એ લાલજીને આ ફાર્મની એક ઓરડીમાં ઉશ્કેરી રહી છે પોતાની સાથે જાતીય સંબંધ બાંધવા માટે. પણ લાલજીને છે કે ઘોડા જોઈ રહ્યા છે અને એમના દેખતા આવું કંઈ ના કરાય, એટલે એ ઘોડાની આંખ ફોડી નાખે છે. આ વાત, આ નાટકની વિગતે વાત એકાદ દિવસ કરીશ, પણ આ એના ટૂંકા પ્રશ્નો. આ સિવાયના પ્રશ્નો તમને નાટક વાંચશો એટલે પણ મળશે.